નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું ગાંધી યુગના બધા સાહિત્યકારો અને એ પણ ફોટા સાથે જોવાના છીએ। મોસ્ટ આઈએમપી ગુજરાતી સાહિત્ય છે, તો વિડીયોને અંત સુધી જુઓ। શરૂ કરીએ। ગાંધીજી વિશે વાત કરીએ તો એમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયેલો છે અને એમનું જન્મસ્થળ છે પોરબંદર। મૂળ નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી। એમની કૃતિઓ જોઈએ તો સત્યના પ્રયોગો 1 થી 5, એમની આત્મકથા છે હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, સત્યમય જીવન, રચનાત્મક કાર્યક્રમ, સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ, મારા સ્વપ્નનું ભારત, કુદરતી ઉપચાર અને કેળવણીનો કોયડો। આગળ જોઈએ। હવે એમની પંક્તિઓ જોઈએ તો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। સત્ય એ જ ઈશ્વર, સત્ય અહિંસા મારા ભગવાન છે, મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે। આવી સરસ મજાની પંક્તિઓ ગાંધીજીએ આપેલી છે। વિશેષતા જોઈએ તો સામયિકો ચલાવતા હતા યંગ ઇન્ડિયા, નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, ઇન્ડિયન ઓપિનિયન, એ બધા સામયિકો ગાંધીજી ચલાવતા હતા। ગાંધીજીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। ગાંધીજીના લખાણો ગાંધીજીનો અક્ષરદેહ શ્રેણી ગ્રંથમાં પ્રગટ થયા હતા। ગાંધીજી પર રશિયન લેખક ટોલ્સ્ટોયનો ઊંડો પ્રભાવ હતો। તેમનું પુસ્તક વૈકુંઠ તારા હૃદયમાં જાણીતું છે। તેમની સર્વોદય કૃતિ કે જે જોન રસ્કિનના અનટુ ધી લાસ્ટનું ગુજરાતી રૂપાંતર છે। હવે જોઈએ કનૈયાલાલ મુનશી વિશે। કનૈયાલાલ મુનશી વિશે વાત કરીએ તો તેમનું જન્મસ્થળ ભરૂચ છે। એમની ઓળખ છે સ્વપ્નદ્રષ્ટા, તખલ્લુસ છે ઘનશ્યામ અને એમની કૃતિઓ જોઈએ। અહીંયા આપણે શું જોયું કે જન્મસ્થળ ભરૂચ, ઓળખ સ્વપ્નદ્રષ્ટા, તખલ્લુસ, ઘનશ્યામ, કનૈયાલાલ મુનશી વિશે વાત કરી રહ્યા છીએ આપણે। અને કૃતિઓ છે વેરની વસુલાત, ભગ્ન પાદુકા, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, ભગવાન કૌટિલ્ય। આગળ જોઈએ પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, કૃષ્ણાવતાર, અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધ, કોનો વાંક, તપસ્વીની, રાજાધિરાજ, ભગવાન પરશુરામ અને લોપામુદ્રા, એવી સરસ મજાની એમની કૃતિઓ છે। પંક્તિઓ જોઈએ તો ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે। વિશેષતા જોઈએ તો સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં અગત્યનો ફાળો આપેલો છે કનૈયાલાલ મુનશીએ। ઈસવીસન 1922માં ગુજરાત માસિકનું પ્રકાશન કરતા 1938માં મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરેલી છે તેમણે। ઈસવીસન 1950થી 52 સુધી કેન્દ્ર સરકારના પ્રધાન પદે રહેલા છે। ઈસવીસન 1952થી 1957 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહેલા છે। વન મહોત્સવની શરૂઆત કરનાર છે। ગુજરાતમાં વન મહોત્સવ જે આપણે ઉજવીએ છીએ તેની શરૂઆત કનૈયાલાલ મુનશીએ કરેલી છે। હવે જોઈએ ત્રિભુવનદાસ લુહાર વિશે। સુંદરમ, તેમનું જન્મસ્થળ છે મિયા માતર, ભરૂચ। તેમનું તખલ્લુસ છે સુંદરમ। એમની ઓળખ છે ગાંધી યુગના કવિ। એમની કૃતિઓ છે વાસંતી પૂર્ણિમા, વસુધા, કાવ્યમંગલા, યાત્રા, પાવકના પંથે, હીરાકણી અને બીજી વાતો, એમની કૃતિઓ છે। આગળ જોઈએ કૃતિઓમાં કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગ રંગ વાદળિયા અને વસુધા એમની કૃતિઓ છે।
પંક્તિઓ જોઈએ તો પંક્તિઓમાં હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. હજી આગળ પંક્તિઓ તો હું માનવી માનવ થાઉં તો ઘણું, જગની સહુ કળીઓમાં સ્નેહની સર્વથી વળી. હવે સરસ મજાની પંક્તિઓ એમની છે. તને મેં ઝંખી છે યુગોથી તીખેલા પ્રખર સહરાની તરસથી. આગળ છે માનવના નેણમાં વેણમાં સમાતી, સાત સાત રંગમાન ઝાલી જલાતી. વિશેષતા જોઈએ સુંદરમની તો વિશેષતામાં 1934માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. 1968માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ભારત સરકારે પદ્મભૂષણનો ઇલકાબ આપ્યો છે. તેમનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી હતો. હવે જોઈએ ઝીણાભાઈ રતનજી દેસાઈ. જન્મસ્થળ છે ચીખલી, વલસાડમાં આવેલું. તખલ્લુસ છે સ્નેહરશ્મિ. ઝીણાભાઈ રતનજી દેસાઈનું તખલ્લુસ સ્નેહરશ્મિ છે. કૃતિઓ છે પનઘટ, સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ. યાદ રાખતા જજો, પનઘટ, સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, ઉઘડે નવી ક્ષિતિજ, ગાતા આસોપાલવ, સ્વર્ગ અને પૃથ્વી. આગળ જોઈએ તૂટેલા તાર, હીરાના લટકણિયા, નવી દુનિયા, અંતરપટ અને સાફલ્ય ટાણું એમની ખ્યાતનામ કૃતિઓ છે. વિશેષતા જોઈએ તો ઓળખ છે જીવન માંગલ્યના કવિ. 1961માં ઉત્તમ શિક્ષણ તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ, 3 વાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રહી ચૂક્યા છે તેઓ. 1972માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ રહેલા છે અને 1967નું રણજીતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલો છે. 1985નું નર્મદચંદ્રક પણ મળેલો છે ઝીણાભાઈ રતનજી દેસાઈને. હવે જોઈએ મહાદેવભાઈ દેસાઈ. તો તેમનું જન્મસ્થળ છે સરસ ગામ, જે સુરતમાં આવેલું છે. કૃતિઓ છે મહાદેવભાઈની ડાયરી, વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, બે ખુદાઈ ખિદમતગાર. એવી સરસ મજાની તેમની કૃતિઓ છે. વિશેષતા જોઈએ મહાદેવભાઈ દેસાઈની તો વિશેષતામાં જવાહરલાલ નહેરુની આત્મકથા ધ સ્ટોરી ઓફ માય લાઈફની મારી જીવનકથા શીર્ષકથી અનુવાદ કરેલું છે. તેમણે ગાંધીજીની દાંડી કૂચને ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે મહાદેવભાઈ દેસાઈએ. મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ પણ જાણીતા લેખક છે તથા ગાંધી કથા કહેવા માટે જાણીતા છે તેઓ. પિતા પુત્ર બંનેને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળેલ છે. મહાદેવભાઈ દેસાઈ અને નારાયણભાઈ દેસાઈ બંનેને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળેલો છે. હવે જોઈએ કિશોરલાલ મશરૂવાડા. તખલ્લુસ છે આશ્રમનો ઉલ્લુ અને ઓળખ છે શ્રેયાર્થી સાહિત્યકાર. વિશેષતા છે ખલીલ જીબ્રાનનું પુસ્તક ધ પ્રોફેટનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે તેમણે. એમની કૃતિઓ છે બુદ્ધ અને મહાવીર, સહજાનંદ સ્વામી, રામ અને કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, કેળવણીના પાયા, કેળવણી વિવેક, કેળવણી વિકાસ, જીવન શોધન અને સમૂળી ક્રાંતિ એ એમની ખ્યાતનામ કૃતિઓ છે. ચંદ્રવદન મહેતા. જન્મસ્થળ છે સુરત. ચંદ્રવદન મહેતાનું જન્મસ્થળ સુરત અને તખલ્લુસ છે ચાંદામામાં. આપણે સૌ જાણીએ જ છીએ ચાંદામામાં ચંદ્રવદન મહેતા. એમની કૃતિઓ છે ઈલા કાવ્યો, અખો અને બીજા નાટકો, પ્રેમનું મોતી, બાંધ ગઠડિયા, છોડ ગઠડિયા. આગળ જોઈએ નાટ્ય ગઠરિયા, નાટક ભજવતા નાટ્ય વિવેચન,
પછી સફર ગઠરિયા, રૂપ ગઠરિયા, આગગાડી, રતન, ચાંદરણા, દૂધના દાણા, મંદાકિની, રમકડાની દુકાન, સંતા કુકડી, ચાંદાપોળી, કપૂરનો દીવો, સોના વાટકી અને ધરા ગુર્જરી એમની ખ્યાતનામ કૃતિઓ છે. વિશેષતા જોઈએ ચંદ્રવદન મહેતાની તો એમની ઓળખ છે રોમે રોમ વિદ્યાના જીવ. ગુજરાતી સાહિત્ય સભાનો 1936નો રણજીતરામ સુવર્ણચંદ્રક આગગાડી નાટક માટે તેમને મળેલો છે. 1943થી 46નો નર્મદ ચંદ્રક મળેલો છે. 1971નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલો છે તેમને. ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત થયેલું છે. આગળ જોઈએ રમણલાલ વ દેસાઈ. જન્મસ્થળ છે શિનોર, જે વડોદરામાં આવેલું છે. ઓળખ છે યુગમૂર્તિ વાર્તાકાર. રમણલાલ વ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાય છે અને તેમની કૃતિઓ છે ભારેલો અગ્નિ, કોકિલા, હૃદયનાથ, દિવ્ય ચક્ષુ, જયંત, શિરીષ, પૂર્ણિમા, ઠગ, ક્ષિતિજ, પ્રલય, બંસરી. આગળ જોઈએ ઝંઝાવાત, હૃદય વિભૂતિ, હીરાની ચમક, સતી અને સ્વર્ગ, ધબકતા હૈયા, ઝાકળ, કાંચન અને ગેરુ, સંયુક્તા, બાલજોગણ, શક્તિ હૃદય, શમણા, બેજુ બાવરા, અપ્સરા, મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, પરી અને રાજકુમાર, ગઈકાલ અને ગ્રામલક્ષ્મી ભાગ 1 થી 4 એ એમની ખ્યાતનામ કૃતિઓ છે. વિશેષતા છે 1932માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે તેમને અને 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ પદે વરણી થઈ હતી તેમની. 1952માં વિશ્વ શાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધેલી છે. હવે જોઈએ રામનારાયણ વિશ્વનાથ પાઠક. તો રામનારાયણ વિશ્વનાથ પાઠકનું જન્મસ્થળ છે ગાણોલ. એમના ઉપનામ છે સ્વેર વિહારી, દ્વિરેફ, શેષ અને જાત્રાળુ. તેમની કૃતિઓ છે બૃહદ પિંગળ, કાવ્યની શક્તિ, ગોવિંદ ગમન, સાહિત્ય વિમર્શ. આગળ જોઈએ સાહિત્યલોક, શેષના કાવ્ય, દ્વિરેફની વાતો ભાગ 1 થી 3, જક્ષણી, ખેમી, કપિલરાય, સ્વેર વિહાર અને મનોવિહાર એમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે. સ્વેર વિહારી વાર્તા ક્ષેત્રે એમના જે નામો છે એમાંથી સ્વેર વિહારી છે તે વાર્તા ક્ષેત્રે, દ્વિરેફ કાવ્ય ક્ષેત્રે અને શેષ એ નિબંધ ક્ષેત્રે જાણીતા છે નામો. એમની વિશેષતામાં જોઈએ તો તેમણે પ્રસ્થાન નામનું માસિક શરૂ કર્યું હતું. તેમણે ઉમાશંકર જોશીએ ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવ્યા છે. તેમણે સાહિત્યની શરૂઆત જાત્રાળુ ઉપનામથી કરી હતી રામનારાયણ વિશ્વનાથ પાઠકે. હવે જોઈએ ઉમાશંકર જોશી. તેમનું જન્મસ્થળ છે બામણા, જે સાબરકાંઠામાં આવેલું છે. તેમનું તખલ્લુસ છે વાસુકી. તેમની કૃતિઓ છે વિશ્વ શાંતિ, પારકાજણિયા, ગંગોત્રી, નિશિત જે કાવ્ય સંગ્રહ છે, સાપના ભારા, શ્રાવણી મેળો, અખો એક અધ્યયન, પ્રાચીના, ઉઘાડી બારી, વિસામો, ધારાવસ્ત્ર, શાંકુંતલ જેનું અનુવાદ કરેલું છે, શહીદ, અભિરુચિ, પુરાણોમાં ગુજરાત, સમયરંગ, સપ્તપદી, મહાપ્રસ્થાન, આતિથ્ય, અભિજ્ઞા, હવેલી, કેળવણીનો કિમિયો, ગાંધીકથા અને હૃદયમાં પડેલી છબીઓ. આવી સરસ મજાની કૃતિઓ ઉમાશંકર જોશીની છે. અહીંયા ફોટો પણ છે સાથે, તમે જોઈ શકો છો અને યાદ રાખી શકો છો બધા કવિઓને, લેખકોને.
પંક્તિઓ જોઈએ તેમની તો વ્યક્તિ મટી બની હું વિશ્વ માનવી, વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. બીજી પંક્તિ છે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આગળની પંક્તિ ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી. અને વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, માનવી પ્રકૃતિ સૌને વસુધૈવ કુટુંબકમ. સૌંદર્ય પી ઉજરડા ગાશે પછી આપ મેળે. હવે સરસ મજાની તેમની પંક્તિઓ હતી. આગળ જોઈએ તેમની ઓળખ. વિશ્વ શાંતિના કવિ તરીકે તેમની ઓળખ છે. બુદ્ધિપ્રકાશ અને સંસ્કૃતિના તંત્રી રહેલા છે તેઓ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે પણ રહેલા છે. રાજ્યસભાના સભ્ય, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે પણ રહેલા છે તેઓ. શાંતિનિકેતન યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહેલા છે. 1967માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે તેમને. 1947થી 1984 સુધી તેમણે સંસ્કૃતિ સામયિકનું સંપાદન કર્યું હતું. હવે જોઈએ કાકા સાહેબ કાલેલકર. તેમનું જન્મસ્થળ છે સતારા, મહારાષ્ટ્ર. તેમનું તખલ્લુસ છે દત્તાત્રેય કાલેલકર. તેમનું મૂળ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમની કૃતિઓ જોઈએ. તેમની કૃતિઓમાં ઉગમણો દેશ જાપાન, બ્રહ્મદેશનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ, સ્મરણ યાત્રા, ગીતા ધર્મ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, બાપુની ઝાંખી, બે કેરી, પૂર્ણરંગ, ઓતરાદી દિવાલો, જીવન લીલા, જીવન પ્રદીપ, જીવન સંસ્કૃતિ, જીવન ભારતી, જીવન ચિંતન, જીવતા તહેવારો, ગાંધી પરિવારના જ્યોતિર્ધરો. આવી સરસ મજાની કાકા સાહેબ કાલેલકરની કૃતિઓ છે. તેમની વિશેષતા જોઈએ તો તેમની ઓળખ છે સવાઈ ગુજરાતી. ખ્યાતનામ કૃતિ છે હિમાલયનો પ્રવાસ. ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહ્યા હતા. કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહ્યા હતા. 1965નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક તેમને મળેલું છે. અને 1964માં પદ્મ વિભૂષણનો ઇલકાબ તેમને મળેલો છે. હવે જોઈએ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે ધૂમકેતુ. તેમનું જન્મસ્થળ છે વીરપુર, રાજકોટ. તખલ્લુસ છે ધૂમકેતુ. તેમની ઓળખ છે ટૂંકી વાર્તાના કસબી. તેમની કૃતિઓ છે તણખા ભાગ 1 થી 4, સિદ્ધરાજ જયસિંહ, પરાધીન ગુજરાત, જીવન સ્વપ્ન, ઇતિહાસની તેજ મૂર્તિઓ, પોસ્ટ ઓફિસ, અવશેષ, પછી છેલ્લો ઝબકારો, વનકુંજ, આકાશદીપ, વનવેણુ, મંગલદીપ, ત્રિભેટો, વનછાયા, અનામિકા, વિનિપાત, રાજસન્યાસી, આમ્રપાલી, કર્ણાવતી અને અવંતીનાથ. એવી સરસ મજાની તેમની કૃતિઓ છે. અને પોસ્ટ ઓફિસ છે એ ખૂબ જ જાણીતી કૃતિ છે. આગળની કૃતિઓ ચોલાદેવી, કુમારપાળ, કુમારદેવી, ધ્રુવદેવી, જીબ્રાનની વાણી, જીવનરંગ, એકલવ્ય, પડઘા, સાંધ્યરંગ, વાર્તારત્નો, પૃથ્વીશ, મહાઅમાત્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત અને હેમચંદ્રાચાર્ય. આ બધી એમની કૃતિઓ ખૂબ જ જાણીતી છે. હવે તેમની પંક્તિઓ વિશે જોઈએ તો માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય. એમની વિશેષતા છે 1953માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. અને 1944માં વડોદરામાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે
જવાબદારી નિભાવી હતી. ધૂમકેતુએ ટૂંકી વાર્તાને તણખો કહ્યો હતો. પરીક્ષા માટે આ એમપી છે, તો યાદ રાખતા જેવા પોઈન્ટ. તેમણે ખલીલ જીબ્રાનની કૃતિઓ તેમજ કવિવર ટાગોરની ગીતાંજલિનો અનુવાદ કર્યો હતો. હવે જોઈએ સ્વામી આનંદ વિશે. તો તેમનું જન્મસ્થળ છે શિયાણી. મૂળ નામ છે હિંમતલાલ રામચંદ્ર. તેમની કૃતિઓ છે ઝાકળ જેવો અણદીઠ, ઈશોપનિષદ, પ્રાર્થના પોથી, ગાંધીજીના સંસ્મરણો, ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, એમની કૃતિઓ છે. આગળ જોઈએ તો બરફ રસ્તે બદ્રીનાથ, ઈસુ ભગવાન, ઉત્તરાપથની યાત્રા, લોકગીત, માનવતાના વેરા અને ભગવાન બુદ્ધ એમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે. સ્વામી આનંદ વિશે વિશેષતા જોઈએ તો ઓળખ છે જ્ઞાની અને પ્રબુદ્ધ, અનાસક્ત, અપરિગ્રહી એમની ઓળખ છે. હવે જોઈએ જયંતી દલાલ વિશે. તો જન્મસ્થળ છે અમદાવાદ. ઓળખ છે સાહિત્યકાર અને સમાજસેવક. કૃતિઓ છે ધીમું અને વિભા, માની દીકરી, સોયનું નાકું, પાદરના તીરથ, એ બધી કૃતિઓ છે એમની. આગળ જોઈએ ઝબુકિયા, જવનિકા, અવતરણ, પ્રવેશ અને અડખે પડખે એ બધી એમની જાણીતી કૃતિઓ છે. વિશેષતા જોઈએ તો મહાગુજરાતના જનતા પરિષદના મહામંત્રી રહી ચૂક્યા છે જયંતી દલાલ. અને મહાગુજરાત આંદોલન સમયે નવગુજરાત દૈનિક ચલાવતા હતા તેઓ. ઝવેરચંદ મેઘાણી વિશે જોઈએ તો તેમનું જન્મસ્થળ છે ચોટીલા અને તેમનું મૂળ નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. તેમની જાણીતી કૃતિઓ છે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, સોરઠી બહારવટિયા, તુલસી ક્યારો, યુગવંદના, રાણા પ્રતાપ. આગળ જોઈએ હજી કૃતિઓમાં તો સોરઠી સંતો, કંકાવટી, વસુધરાના વહાલા દવલા, વેવિશાળ, પ્રભુ પધાર્યા, સોરઠ તારા વહેતા પાણી, માણસાઈના દીવા, જેલ ઓફિસની બારી, રઢિયારી રાત, સિંધુડો, કોઈનો લાડકવાયો, છેલ્લો કટોરો, માણસાઈના દીવા અને યુગવંદના. આવી સરસ મજાની કૃતિઓ ઝવેરચંદ મેઘાણીની છે. તેમની પંક્તિઓ છે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. એ સૌથી જાણીતી પંક્તિ છે. નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતાની હાકલ પડી છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આપણે સૌ જાણીએ છીએ આ પંક્તિ. તો આગે કદમ યારો. એમની ઓળખ છે કસુંબલ રંગના ગાયક અને પહાડનું બાળક. એ ઝવેરચંદ મેઘાણીની ઓળખ છે. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. જન્મભૂમિ પત્રમાં કલમ અને કિતાબ કોલમ લખતા હતા. સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી છે. 1928માં તેમને મળેલો છે રણજીતરામ સુવર્ણચંદ્રક. 1942માં મરેલાના રુધિર નામની પુસ્તિકા પ્રકાશિત કરેલી છે. હવે જોઈએ ગીજુભાઈ બધેકા. તેમનું તખલ્લુસ છે મૂછાળીમાં અને વિનોદી. તેમની ઓળખ છે બાળકોના બેલી અને તેમની કૃતિઓ છે ઈસપના પાત્રો, જંગલ સમ્રાટ, ટાર્ઝન કથાઓ, પેટલાદની વીરાંગનાઓ, દીવા સ્વપ્ન એમની જાણીતી કૃતિઓ છે. તેમની વિશેષતામાં જોઈએ તો ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર ગીજુભાઈ બધેકા છે. હવે જોઈએ સુખલાલજી. જન્મસ્થળ વઢવાણ છે. ઓળખ છે પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત. એમની ઓળખ છે પંડિત સુખલાલજીની. તેમની કૃતિઓ જોઈએ તો કૃતિઓમાં
જ્ઞાન બિંદુ, યોગ દર્શન, દર્શન અને ચિંતન ભાગ 1 થી 3, મારું જીવન વૃત્તાંત અને પ્રાણ મીમાંસા એ એમની જાણીતી કૃતિઓ છે. તેમની વિશેષતા જોઈએ તો વિશેષતામાં તેમણે 16 વર્ષની ઉંમરે શીતળા રોગથી આંખો ગુમાવી હતી. તેઓ અંધ હતા. કરસનદાસ માણેક વિશે જોઈએ તો કરસનદાસ માણેકનું જન્મસ્થળ છે કરાચી, પાકિસ્તાનમાં તેમનો જન્મ થયેલો છે. તેમનું ઉપનામ છે વૈશંપાયન. તેમની કૃતિઓ છે વૈશંપાયનની વાણી, મોહબ્બતને માંડવે અને મધ્યાહન એ એમની જાણીતી કૃતિઓ છે. તેમની પંક્તિઓ જોઈએ તો છે ગરીબોના કૂવામાં તેલનું ટીપુય દોહલું. બીજી પંક્તિ છે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. અને આગળ જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો એ જાણીતી કૃતિઓ કરસનદાસ માણેકની છે. તેમની વિશેષતામાં જોઈએ તો તેમણે સારથી સાપ્તાહિક અને નચિકેતા માસિક શરૂ કર્યું હતું. હવે જોઈએ ગુણવંતરાય આચાર્ય તો તેમનું જન્મસ્થળ છે જેતલસર. તેમની જાણીતી કૃતિઓ છે દરિયાલાલ, સરોશ, હાજી કાસમ તારી વીજળી, રસગોસ, શક્કરબાગ, હરારી, રાય હરિહર, રાય બુક્કા રાય, મહાઅમાત્ય માધવ, અલ્લાબેલી, જોગમાયા, મહાબલિદાન એમની કૃતિઓ છે. વિશેષતા જોઈએ ગુણવંતરાય આચાર્યની તો ફૂલછાપ સાપ્તાહિકના તંત્રીપદે, પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પણ કટાર લેખક તરીકે સેવાઓ આપેલી છે તેમણે. દરિયાલાલ નવલકથા માટે 1945નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો તેમને. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. અને વિડીયો તમને યુઝફુલ થયો હશે. તો જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે રામનારાયણ વિશ્વનાથ પાઠકના 4 ઉપનામ જણાવો. ત્રીજો પ્રશ્ન છે ટૂંકી વાર્તાના કસબી તરીકે કોને ઓળખવામાં આવે છે. અને ચોથો પ્રશ્ન છે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો. તો આ 4 પ્રશ્નો પણ IMP છે અને આખો વિડીયો પણ ખૂબ જ IMP છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા જ હોય છે ને આ 4 પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.